હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, અંગ્રેજીમાં એને બ્રેથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ કહેવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના તેમજ શ્વસનાંગો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું 17.8.1 માનવ શ્વસન તંત્ર, અંગ્રેજીમાં એને હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ કહેવામાં આવે છે. જ્યારે માનવ શ્વસન તંત્ર સુવિકસિત શ્વસન તંત્ર આવેલું હોય છે. હવે આપણા જે બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, સ્વર પેટી અને શ્વાસનળી, શ્વાસવાહિની અને ફેફસાનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, આપણામાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્રો હોય છે. એટલે કે આપણી જે મનુષ્યની અંદર એ બાહ્ય નાસિકા છિદ્રો એટલે કે જે નાકવાળો ભાગ છે એ જે ઉપરી હોઠની ઉપર ખુલે છે. આ જે ઉપરના જે હોઠ જોવા મળે છે એની ઉપર ખુલે છે અને નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. નાસિકા દ્વારા શું કરી શકે? નાસિકા ગુહામાં એ ખુલે છે. નાસિકા ગુહા એ કંઠનળીમાં ખુલે છે. નાસિકા ગુહા જે છે એ શાની અંદર ખુલે છે? તો કંઠનળીમાં ખુલે છે, કે જે ભાગ ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે. જે નાસિકા ગુહા કંઠનળીમાં ખુલે છે, કે જે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ હવાનો સામાન્ય માર્ગ છે. અને કંઠનળી એટલે કે સ્વર પેટી, સ્વર યંત્ર પ્રદેશ દ્વારા શ્વાસનળીમાં ખુલે છે. એટલે કે જે સ્વર પેટી છે એ શ્વાસનળીમાં ખુલે છે. અને સ્વર યંત્ર કાસ્થિમય પેટી છે. આ પ્રશ્ન પૂછી શકે. સ્વર યંત્ર એ કેવું છે? કાસ્થિમય પેટી જોવા મળે છે. અને જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને તેથી તેને સ્વર પેટી કહેવામાં આવે છે. આ જે આપણો અવાજ ઉત્પન્ન કરી શકે છે તો તેને આપણે સ્વર પેટી કહેવામાં આવે છે. જે ખોરાક ગળવાની જે ક્રિયા દરમિયાન શ્વાસ દ્વાર એટલે કે ગ્લુટિસ, પાતળા સ્થિતિસ્થાપક અને કાસ્થિમય પડદો કે જેને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે તેના દ્વારા જે ઢંકાય છે અને ખોરાકનો સ્વર યંત્રમાં પ્રવેશ અટકાવે છે. અને જે ખોરાકનો સ્વર યંત્રમાં પ્રવેશ અટકાવે છે અને શ્વાસનળી એ સીધી નળી છે જે મધ્ય અને ઉચ્ચ ગુહા સુધી લંબાયેલી જોવા મળે છે. એટલે કે જે શ્વાસનળી જે છે એ સીધી નળી છે જે મધ્ય ઉરસ્ય ગુહા સુધી લંબાયેલી જોવા મળે છે. જે 5મી ઉરસ્ય કશેરુકાના સ્તરે એટલે કે સ્થાને જમણી અને ડાબી એટલે કે પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. જે આ પ્રશ્ન પૂછી શકે. જે 5મી ઉરસ્ય કશેરુકાના સ્તરે એક છે જમણી અને ડાબી પ્રાથમિક શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. દરેક શ્વાસવાહિની વારંવાર વિભાજિત પામી દ્વિતીય અને તૃતીય શ્વાસવાહિનીમાં અને શ્વાસવાહિકી અંતે પાતળી અંત્ય શ્વાસવાહિનીમાં અંત સુધી પામે છે. અને શ્વાસનળી જે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસવાહિનીઓ અને શરૂઆતની શ્વાસવાહિકાઓ અપૂર્ણ કાસ્થિમય કડીઓ દ્વારા આધાર પામે છે.
આપણ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે. એટલે કે શ્વાસ નળી છે, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને શ્વાસવાહિનીઓ. શરૂઆતની વાહિકાઓ જે અપૂર્ણ કાસ્તિમય કડીઓ દ્વારા આધાર પામે છે. ત્યારબાદ જોઈએ દરેક અંત્ય વાહિકાઓ અંતે ઘણી બધી પાતળી અને અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચના ખુલે છે. એટલે કેવી રચના જોવા મળે છે? કોથળી જેવી રચના જોવા મળે છે, જેને આપણે વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. શ્વાસવાહિની જે શ્વાસવાહિકાઓનું શાખિત જે જાડું અને વાયુકોષ્ઠો ભેગા મળી ફેફસાની રચના કરે છે. એટલે કે શ્વાસવાહિની અને શ્વાસવાહિકાઓનું જે શાખિત એક જાડું જોવા મળે છે અને વાયુકોષ્ઠો ભેગા મળીને શાની રચના કરવામાં આવે છે? ફેફસાની રચના કરે છે. તો આપણે આકૃતિ જોઈએ. ત્યારબાદ આપણે બે ફેફસા ધરાવીએ છીએ જે દ્વિસ્તરીય ફુફ્ફુસાવરણ દ્વારા આવૃત હોય છે અને એમની વચ્ચે ફુફ્ફુસાવરણ પ્રવાહી ભરેલ હોય છે, જે ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડે છે. અહીં જોઈએ તો આ ફર્સ્ટ નંબર ઘાટી ઢાંકણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અહીંયા આ સ્વર પેટી જોવા મળે છે. ત્યારબાદ શ્વાસ નળી જોવા મળે છે. ત્યારબાદ શ્વાસવાહિની જોવા મળે છે. ત્યારબાદ આ જે જોવા મળે છે એ પાસળીનો કપાયેલો છેડો જોવા મળે છે. આ જે છે એ ફેફસા જોવા મળે છે. અને ત્યારબાદ જોઈએ ફુફ્ફુસીય આવરણ સ્તર જોવા મળે છે. આ જે છે એ કેવું છે? ફુફ્ફુસીય આવરણ સ્તર જોવા મળે છે. વાયુ કોષ્ટકો આ જે છે એ વાયુ કોષ્ટકો જોવા મળે છે. ત્યારબાદ ફુફ્ફુસીય આવરણ જે જળ છે જોવા મળે છે. ત્યારબાદ સૂક્ષ્મ શ્વાસવાહિકા જોવા મળે છે. ત્યારબાદ આ જે છે ઉરોદર પટલ જોવા મળે છે. તો આગળ જોઈએ બાહ્ય ફુફ્ફુસાવરણનું સ્તર ઉરસ્ય સપાટીના સંપર્કમાં હોય છે. એટલે કે બહારનું જે આવરણ છે ફુફ્ફુસાવરણનું સ્તર ઉરસ્ય સપાટીના સંપર્કમાં જોવા મળે છે, જ્યારે અંતઃ ફુફ્ફુસાવરણનું સ્તર ફેફસાની સપાટીના સંપર્કમાં આવે છે. અને બાહ્યનાસિકા છિદ્રોથી શરૂ થતો જે ભાગ અંત્ય શ્વાસવાહિકા સુધી સંવહન ભાગ બનાવે છે. કે બાહ્ય સાઈડ આવેલું જે નાક છે, નાસિકા છિદ્રોથી શરૂ થતા જે ભાગ અંત્ય એટલે કે શ્વાસવાહિકા સુધી સંવહન ભાગ બનાવે છે. ત્યારબાદ જોઈએ જ્યારે વાયુકોષ્ઠો અને તેની નલિકાઓ શ્વસનતંત્રનો જે શ્વસન અથવા વાયુ વિનિમયનો ભાગ બનાવે છે. સંવહન ભાગ એટલે કે વાતાવરણીય હવા જે વાયુ કોષ્ટકો સુધી વહન તેને બાહ્ય કણોથી શુદ્ધ મુક્ત કરે છે. ત્યારબાદ જોઈએ ભેજયુક્ત કરે છે અને વાયુને શરીરના તાપમાન સુધી લાવે છે. એટલે કે દાખલા તરીકે સંવહન ભાગ વાતાવરણ દ્વારા આપણને હવા મળે છે, ત્યારબાદ વાયુકોષ્ઠ સુધી વહન પામે છે, તેમજ બાહ્ય કણોથી શુદ્ધ એટલે કે બહારથી આપણને શુદ્ધ અને મુક્ત કરે છે અને ભેજયુક્ત કરવામાં આવે છે અને વાયુઓને શરીરના તાપમાન સુધી લાવે છે. અને વાયુ વિનિમય ભાગ રુધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2ના પ્રસરણનું વાસ્તવિક સ્થાન જોવા મળે છે. ત્યારબાદ ફેફસા
અંતઃસ્થ રચનાની દૃષ્ટિએ હવા ચુસ્ત ખંડ છે. આ જે બે ફેફસા જોવા મળે છે એ અંતઃસ્થ એટલે કે અંદરની સાઈડ રચનાની દૃષ્ટિએ હવા ચુસ્ત ખંડ છે, જે ઉરસ્ય ગુહામાં સ્થાન પામેલ છે. એટલે કે જે ઉરસ્ય ગુહાનું એનું સ્થાન પામેલ છે. ઉરસ્ય ગુહા પૃષ્ઠ બાજુ કરોડસ્તંભ દ્વારા અને વક્ષ બાજુ એટલે કે ઉરોસ્થિત દ્વારા, પાર્શ્વ બાજુ પાસળીઓ દ્વારા અને નીચેની બાજુ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બનેલ છે. એ જે ઉરોસ્થિત દ્વારા પાર્શ્વ બાજુ એટલે કે પાર્શ્વ બાજુ પાસળીઓ દ્વારા તેમજ નીચે બાજુ ઘુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બને છે. ત્યારબાદ જોઈએ, ઉરસમાં ફેફસાની અંતઃસ્થ ગોઠવણી એવી હોય છે કે જે ઉરસ્ય ગુહાના કદમાં થતો હોય, પણ ફેરફાર ફુફુક્ષીય ગુહામાં જોવા મળે છે. એટલે કે જે ફેરફાર શામાં જોવા મળે તો ફુફુક્ષીય ગુહામાં જોવા મળે છે. ત્યારબાદ આ પ્રકારની જે ગોઠવણી શ્વાસોશ્વાસ માટે આવશ્યક છે, કારણ કે આપણે સીધા ફેફસાના કદમાં ફેરફાર કરી શકતા નથી. ત્યારબાદ જોઈએ, શ્વસનમાં નીચેના તબક્કા સમાવિષ્ટ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ, શ્વાસોશ્વાસ અથવા તો શ્વસન વાત વિનિમય દ્વારા વાતાવરણની જે હવા એટલે કે વાતાવરણ દ્વારા હવા મળે છે એ વાયુ અંદર દાખલ થાય અને CO2 સભર વાયુ કોષ્ટકોને હવા બહાર મુક્ત થાય છે. વાયુઓનું O2 અને CO2 પ્રસરણ વાયુ કોષ્ટકોની જે સમગ્ર સપાટી દ્વારા થાય છે. વાયુઓનું વહન રુધિર દ્વારા થાય છે. વાયુઓનું વહન શાના દ્વારા થાય છે તો રુધિર દ્વારા થાય છે. અને O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. O2 અને CO2નું પ્રસરણ રુધિર અને પેશીઓ વચ્ચે થાય છે. ત્યારબાદ O2 ને કોષો અપચય ક્રિયાઓમાં વાપરે છે. આપણે અપચય વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એટલે કે O2 અને કોષો જે અપચય ક્રિયાઓ વાપરે છે અને પરિણામે CO2 મુક્ત થાય છે. ત્યારબાદ કોષીય શ્વસન વિસ્તૃતમાં પ્રકરણ 14માં આપણે અભ્યાસ કર્યો હતો. આ જે છે એ બાહ્ય નાસિકા છિદ્ર જોવા મળે છે. અહીંયા નાસિકા કોટર જોવા મળે છે. આ જે નાસિકા કોટર જોવા મળે છે, અહીંયા બાહ્ય નાસિકા છિદ્ર જોવા મળે છે. અહીંયા શું જોવા મળે છે? બાહ્ય નાસિકા છિદ્ર જોવા મળે છે, જે બહારનો ભાગ છે. અહીં નાસિકા જે કોટર જે છે, તો નાસિકા કોટર હૂંફાળું અને ભેજયુક્ત હોય છે. ત્યારબાદ તેનું ઉપરાંત તેનું અસ્તર સૂક્ષ્મરોમ અને શ્લેષ્મ સ્રવિત ગ્રંથિઓનું બનેલું હોય છે, જેથી ધૂળના જે રંજકણો સૂક્ષ્મ જીવાણુઓ નાસિકા કોટરના શ્લેષ્મમાં પટકાઈ જાય છે. ત્યારબાદ જોઈએ, નાસિકા કોટર. નાસિકા કોટર એ નાસિકા છિદ્રમાં અંતઃ પામે છે. ત્યારબાદ જોઈએ, નાસિકા કોટર નાસિકા છિદ્રમાં અંતઃ પામે છે. નાસિકા કોટરમાં થઈને હવા અને કંઠનળીમાં પ્રવેશે છે. ત્યારબાદ આપણે કંઠનળી જોઈએ, તો આ જે છે કંઠનળી જોવા મળે છે. કંઠનળી જે છે શ્વાસનળી અહીંયા જોવા મળે. ત્યારબાદ કંઠનળી શ્વાસનળીમાં શ્વાસ દ્વાર તરીકે ઓળખાતી ફાટ જેવી રચના દ્વારા ખુલે છે. અહીંયા ઘાટી ઢાંકણ જોવા મળે છે. જે ઘાટી ઢાંકણ કાસ્તિમય પડદો હોય છે. ત્યારબાદ જ્યારે ખોરાક આપણે ખાઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, એ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે ઘાટી ઢાંકણ દ્વારા
શ્વાસ દ્વાર બંધ થાય છે, જેથી મુખ ગુહાનો ખોરાક શ્વાસ નળીમાં નથી જતો. અહીંયા જે શ્વાસ નળી જોઈએ તો શ્વાસ નળીમાં સી આકારની કાસ્તીથી વલયો જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ તેના પ્રારંભમાં સ્વર પેટી આવેલી હોય છે અને જે શ્વાસ નળી પહોળી નલિકાકાર રચના ધરાવે છે. જ્યારે શ્વાસ નળી તેના તલ ભાગેથી બે શાખાઓ વહેંચાયેલી છે. અહીંયા બે શાખાઓ યલો કલરના એરો બતાવે છે ત્યાં ગાડી જોવા મળે છે. અહીંયા ફેફસા જોવા મળે છે. અહીંયા શ્વાસવાહિની અને અહીંયા ફેફસા એ શ્વાસવાહિની પોતાની તરફ ગોઠવાયેલા ફેફસામાં પ્રવેશે છે. ત્યારબાદ ફેફસાના પોલાણમાં શ્વાસવાહિની અનેક શાખાઓમાં વિભાજિત થઈ સૂક્ષ્મ વાહિકાઓમાં પ્રવેશ પામે છે. લાસ્ટમાં દરેક સૂક્ષ્મ શ્વાસવાહિકાના છેડા ઉપર નાની નાની કોથળી જેવી રચના હોય છે, જેને વાયુકોષ્ઠકો કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો રુધિર કેશિકાઓનું જાળું જેવું જોવા મળે છે, વાયુકોષ્ઠકો જોવા મળે છે. ત્યારબાદ દરેક સૂક્ષ્મ શ્વાસવાહિકાના છેડા ઉપર નાની નાની કોથળી જેવી રચના હોય છે, જે વાયુકોષ્ઠકો જોવા મળે છે. વાયુકોષ્ઠકો જે રુધિર કેશિકાઓના જાળા વડે ઘેરાયેલા જોવા મળે છે. અહીં જોઈએ તો ફેફસા એક જોડ હોય છે, જે છાતીના પોલાણમાં પાસળી પિંજરથી રક્ષાયેલ હોય છે. અહીંયા ફેફસા જે દરેક ફેફસાની આસપાસ બે પડનું આવરણ હોય છે. કેટલા પડનું? બે પડનું આવરણ જોવા મળે છે. બે પડ વચ્ચેનું પોલાણ પ્રવાહીથી ભરેલું હોય છે. આ પ્રવાહી ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે અને ફેફસાનું હલનચલન સરળ રીતે બને છે. તો આ હતું માનવ શ્વસન તંત્ર. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.